હું ઓન કેમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, શાસક કોર્પોરેશનને ઓન કેમેરા ચેલેન્જ કરું છું કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું, ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે, 6 મહિના પહેલા નોટિસ આપી હતી, કોર્પોરેશન પુરાવો બતાવે કે 6 મહિના પહેલા નોટિસ આપી હતી. માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે. તમે નોટિસ આપી હોય તો પુરાવો તો હોય ને તમારું, યા આઉટગોઈંગ નંબર હોય, યા તમે ચોંટાડવા આવ્યો અથવા કોઈને આપી હોય, રિસીવ કરી હોય, સાઇન કરી હોય, એક પુરાવો કોર્પોરેશન આપે. લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે. બીજો એ લોકો આરોપ એવો લગાવી રહ્યા છે કે આ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે, કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે, આવો પણ આરોપ લાગી રહ્યો છે. ત્યારે અમારી સીધી સટ વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી એ સદંતર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. 2024 નવેમ્બરમાં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જજમેન્ટ છે કે ડિમોલેશન ઉપર સમગ્ર ભારત દેશની અંદર પ્રતિબંધ મુકાયો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી કે તમારે કોઈ પણ જગ્યાએ ડિમોલેશન કરવું હોય તો કોર્ટની પરવાનગી લેવાની. પરવાનગી લીધા બાદ 15 દિવસની મિનિમમ નોટિસ અથવા તો તમારા કોર્પોરેશનનો જે નિયમ હોય, પણ પરંતુ 15 દિવસ મિનિમમ. ઇવન સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એવું ટાંકીને કહ્યું છે કે 15 દિવસ કે વધુ સમય આપવાથી કોર્પોરેશન અથવા અધિકારીઓ પર આપ ફાટી પડશે નહીં. આ બિલકુલ એના એક પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના નિયમનું પાલન કર્યા વિના એક દિવસની નોટિસ, શરૂઆતમાં એક પણ દિવસની નોટિસ નહોતી આપી. 9 જાન્યુઆરી ચાલુ કરી ત્યારે અમે લોકોએ કીધું નોટિસ વિના કઈ રીતે તોડી શકો. ત્યારે માત્ર દેખાડા પૂરતી એક દિવસની નોટિસ આપવામાં આવે અને એક દિવસની નોટિસમાં ઇવન સુપ્રીમ કોર્ટે કહ્યું વૈકલ્પિક વ્યવસ્થા આપીને તમારે ડિમોલેશન કરવાનું. એક પણ વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને આજે સરકાર જેને ગેરકાયદેસર કરી રહી છે, હકીકતમાં 52માં જયારે અમને પ્લોટ ફળવાયા, 64માં એલોટ અમને પરમિશન મળ્યા, ત્યારે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામની સંસ્થા અસ્તિત્વમાં જ નહોતી. અને અહીંયા અમે જે પ્લોટમાં રહેતા હતા એ પ્લોટ તમે રિઝર્વ કહો છો. અમે તો માંગણી કરી હતી કે તમે વેચાણ આપો. અમારે ગેરકાયદેસર હતા તો અમને કાયદેસર કરવાની જવાબદારી સરકારની હતી. અને બીજી સૌથી મહત્વની વાત, જો ભારતીય જનતા પાર્ટી સરકારને અમિતભાઈ શાહ દિલ્હીમાં જે ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરવાની વાત કરતા હોય તો અહીંયા ગુજરાતમાં તમને 30 વર્ષથી લોકો માથે બેસાડીને ફેરવ્યા છે, તો ગુજરાતમાં તમે કેમ ન કરી શકો? તમે ત્યાં ગેરકાયદેસર ને કાયદેસર કરવાની વાત કરો તો અમને પણ ગેરકાયદેસરમાંથી કાયદેસર કરી શકો. અને અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ. આ અમારી વાત છે ને આ વાતે ભારતીય જનતા પાર્ટીને સરકાર લોકોને ગેરમાર્ગે ન દોરે. 500 થી વધુ પરિવારો બેઘર થયા છે. એ લોકો આજે ક્યાંક મંદિરમાં રહેવા મજબૂર છે, ક્યાંક રોડ પર રહેવા મજબૂર છે, કોઈ સગાવાળાના ઘરે રહેવા મજબૂર છે. બીજાની ક્યાં વાત કરું? અમે જે લોકો માટે લડ્યા છીએ, અમારા ઘર ખાલી ને ખાલી કિન્નાખોરીમાં તોડવામાં આવે છે. એ લોકો કહે છે ને કિન્નાખોરી ક્યાં છે એની કાયદેસર, તો મને બતાવે. આ જે જગ્યા ઉભા છે ને 83 નંબર છે. આ રોડ 83 નંબર ડાયરેક્ટ ચાલુ થાય અને 83 નંબર પૂરો થયો ક્યારે રોડ તમે ગુજરાતમાં જોયો છે? અને 40 ફૂટનો રોડ કે છે તો મારી ચેલેન્જ છે કે તમારા રાજભવનમાં 40 ફૂટનો રોડ છે. તમે અમારા ધારાસભ્યશ્રીની સોસાયટીમાં જોઈ આવો, એનો રોડ હું માપીને 16 ફૂટ જ છે. પહેલા 40 ફૂટ પોતાનું કરીને આવો, પછી બીજાના ઘરમાં રોડ પાડી દો. માત્ર વાહિયાત વાતો કરવાની, લોકોને ભ્રમિત કરવાના. આ વાત સાથે અમે લોકોને અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ. અને એને રાજનીતિ કરશો તો અમે રાજનીતિને 100 વાર કરીશું.